મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પીઢ રાજકીય આગેવાન કિશોરભાઈ ચીખલિયાનું 59 વર્ષની વયે દુઃખદ નિધન થયું। 1 એપ્રિલે તેમનો જન્મદિવસ હતો, પરંતુ તે પૂર્વે તેમણે અંતિમ શ્વાસ લેતા રાજકીય આલમમાં શોકની લાગણી પ્રસરી ગઈ। તેમના રાજકીય સફરની વાત કરવામાં આવે તો વર્ષ 2001થી કોંગ્રેસ સાથે જોડાયેલા કિશોરભાઈએ વિઠ્ઠલભાઈ રાદડિયાના માર્ગદર્શન હેઠળ 2010માં પ્રથમવાર રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણી જીતી હતી। 2015ના આંદોલન સમયે પુનઃ વિજેતા બની તેમણે 2.5 વર્ષ કારોબારી અધ્યક્ષ અને ત્યારબાદ 2.5 વર્ષ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે મહત્વની જવાબદારી નિભાવી। વચ્ચેના ગાળામાં તેઓ ભાજપમાં જોડાયા, જ્યાં તેમના પત્ની અસ્મિતાબેન વિજેતા બન્યા હતા। જોકે 2022માં તેમણે ફરી કોંગ્રેસમાં ઘર વાપસી કરી હતી। ગત 15 ફેબ્રુઆરી 2024ના રોજ તેમની મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી। એક કુશળ સંગઠનકર્તા ગુમાવતા કોંગ્રેસને મોટી ખોટ પડી છે।